સીતારામ જલીલભાઈમાં શિવલું સીતારામભાઈ ઉઠી ગયા 9 વાગ્યા. શિવ તો રાતે કરતો. શિવ છે ને રાતે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી નીંદર કરી. હે શિવ ભાઈ તે આટલી નીંદર કી કરી? કેવા સારું આટલી નીંદર કરી હતી? સવાર પૂછ્યું તો કે મારે કરવી હતી આટલી નીંદર ને બા 8 થી 8 કે તમારે કરવી હતી એટલી તો. એ કેમ દરવાજા ખુલે છે? ઊભા ખુલે? ઓહો. પછી તને કાલે દરિયા મજા આવી હતી? બહુ મજા આવી હતી? તારા ખિસ્સામાંથી રેતી નહીં કરતી હતી અત્યારે? ઓલા જે કપડાં પહેર્યા હતા ને એ બુસ્કટ પહેર્યા હતા ને એમાં ખબર બી નાખ્યા હતા એમાંથી રેતી નહીં કરતી હતી. તને ખબર છે? મેં અત્યારે હમણાં જોયું ને તો તારા ખિસ્સામાંથી રેતી નહીં કરતી હતી. ચડીના ખિસ્સામાંથી નહીં કરતી હતી બુસ્કટ ને ઓમ બેયમાંથી હો. ચડીના 3 ખિસ્સા હતા ને તને 3 રેતીના ભર્યા હતા. એ એના ખીચામાં રહેતી હતી. તારે દૂધ પીવું ને દેખાયો? ઓમ તૂટે પડે? તું માથે બે તો તારો વજન કેટલો છે? 2 કિલો? 13 કિલો? 2 જ છે? દૂધ પીલે તો વજન વધારે થઈ જાય. ભાખરી ખાવી ને તારે? શિવ તું ચા પી તો? હે તું ચા નથી પીતો? તો ઓમ ચા પીએ? ઓમ ચા નથી પીતો? તો મમ્મી ચા પીએ? હે તો શિવ કામ ખાહે? રોટલો? રોટલો ખાહે? રોટલો રોટલો ખાહે મને કહું. બધું અટાણામાં મુંબઈ ગયો તો? અટાણામાં મુંબઈ જઈ આવ્યો? જોવા રોબોટ પડ્યો ઓલામાંથી કાઢે જા. હ એને ઉડાડ દે. હા હા તો રોટલો કરી દે હાકડે. રોટલો જ ખાવો. રોબોટ લેવા આવ્યો. આ ગાડી હે ને રોબોટ ઉડાડે ત્યાં જાતી હોય એટલે. સીતારે ખાવી લંગડી ખાવી માં ખાવી ખાવો લંગડી ખાવી ગુંદરું ખાવું બુંદરું હાલ શિવ તારે કાવ ખાવું? આલુ ભજીયા. હાલ ભજીયા વાળો પેલા તે કીધું ને ભજીયા ખાવા. હાલું તારા ભજીયા. હાલ હાલો તેલ નાખ્યું એનો હાલે સીધું ઉપાડીને લેવાના હાથ. હાલ તો પેલા તાર વાળો ચકલી ઉડે નથી. ભૂંદડા ખાવું, ખટારો ખાવો, બધું ખાવું. માં ખાવી, ચુંદડી ખાવી. બાય બાય. શિવ ખોપરી છે. ખોપડી ઈ હરખું બોલે. ઈના વાળમાં જાડું મોટું તો પૂગતું નથી. શિવ તારે નાવાનું કામ લેવાનું હોય? કૂતરું બોલા બોલા. ભાઈ કે આવડે ગયો અહીં જવા દે આગળ જોવે ભેગી થી નો વાર તો ઓમ જરા જલ્દી કર. બ્લોક માં ન કરે પડે ને નડી જરા પડી છે ડોક્ટર. ગોળ ને ગોળ જવા દે ને.
નડી જ્યારે હું મૂકે તાકડી ઓલી કરવા એવી તો વાંધો ને કાંઈ ના હોતી નહીં જી ધ્યાનમાં આવે એ તો બોલ્યો એટલે તો પૂરું પછી નડી સાઈડમાં કરો પણ હમણાં જ કાઢી દે આઈ જવા દે આઈ તું આ તું ઉપર છે ઓલી દારી જા ઉપર તારે તી જી પાછળ તાર પછવાડે રહ્યા ને ઈ બાજુ આ ભાઈની ગાડી હાલી જાય એકને શિવ કાં વકાલે ગાડી છે ઓહો હો વાહ મકોડા જ ઘરના હે જાણીતા ઓળખીતા હે શિવ હકાલો ભાઈ ગાડી હકાલો જોજે આણે ન લેતો જતો હેઠો શિવ મજા આવે હા પણ બહુ ઊંચે ન જા અમુક અમુક ઓલા હોતી અમુક લિમિટ હોતી જાડી જાડી દારી હોય ત્યાં હોતી ત્યાં પણ તમારે કેરી ઉતારવા આંબા ઉપર ચડે ને કેરી ઉતાર ના હોય તો આવે છે કિનાર દાઢી હાવ છેલ્લે દાડખી ઉપર એ ઓલા વેરેથી જ ઉતારવી પડે અવાજ કેમ આવતો તમારી ગાડીનો કઈ આજે આપણે આ ગાડી લઈને જવું મોટી નતા ઝીણકી ગાડી છે આ લઈને જવું ને આજ હે તું આંકવાનો છે તો હું ને મમ્મી બેઠા આવીએ હે ઓહ ઓમ ભાઈ નતા આવતો આપણે ક્યાં જવું પોરબંદર રૂગરા રહેવા હા હા રૂગરા રહેવા જવું કે શોપિંગમાં જવું શોપિંગમાં જવું હા તો ઓમને કે તું નહીં આવ તો તારા કપડાં અમે નથી લઈ આવવાના તારા માટે કંઈ શોપિંગ નથી કરવું કંઈ જરૂર નથી ને કેતો આવજા આ જા અહીંયા બેઠો અહીંયા છે ઓમને કહી દે ઓમ તારી કઈ જરૂરત ને તમારે ભેગી ઓહો એક વરસ શિવ આતાને કે તમારે આવવું આતાને પૂછે તા જાતા મંદિરે જા જા તો મંદિરે આતા જાય મંદિરે જા ઈ તો તું રસ્તો ખબર એ મામ જાય એક છે આ કરતા શિવ દેખાડતા તારું પ્લાન સ્ટીકર છે કોઈની ભેગા શોપિંગ માં નતા આ જાય આજ પેલી ફેરે શોપિંગ માં ભેગા આવ્યા જીવું ન કરતી હોય શોપિંગ કરે કઈ થાય કે મીન સીવી તો અડધું ખાઈ લીધું તું શોપિંગ કરતી હતી અમે તો ખાધું એમાં આ શોપિંગ એવું કીધું કે ઓલા આમાં સ્ટીકર ક્યાં છે સ્ટીકર હે સતી જો પ્લેન માં હે આ તો બહુ અસલ છે હો ઓહો. સીવી હે ને અમારો બહુ સાથ દીધો શિવ બતાય તો- કે શિવ શાંતિ થઈ ગયો હે એટલે જરાક ટ્રુ લાગે હે હા ના શિવ તો ડાયો જ છે કરે અમે બે આજે આવામાં અમે તો અમે આટા મારતા હતા અરીસામ જોતા કોઈચમાં એટલે તો સામાન ગોઠવી દીધો ને ઓલા ને સારું લાગે ને જી ઊંધું હવરું બધા મૂકીને જતા હતા ને ઈ અમે હરખું કરી દેતા હતા પાછું કઈ આગળ કી લસ્સી કેવી હે શિવ એની આ મસ્ત. સ્ટાઈલ માં કેતા ભાવે તો ને લશે હે શિવની બહુ હારી બહુ મસ્ત હે કા મણી આ એક જ ભાવે પેલા મને ભાવતી નહીં જરાય હું લછી નામ જ ન લેતી પણ રાજુ મને એક ફેરે ધરાર પીવડાવી ટ્રાય કીધી કોઈ દી જેમિની વાર કારક પીતા આ કોઈ ઈ તો મને નહોતી ભાવી પછી મને અહીંયાથી આ એક મેંગો લસી આમાં એક જ ભાવે શિવની મેંગો લસ્સી તો ફેવરેટ છે ને શિવ બીજી નથી ભાવતી રામદેવની કે કારક મેંગો લસ્સી પાપાની વિભાગ એની વિભાગ મેંગો લસ્સી એ આપણી ઘેર જાવ ને ઓમ ભાઈ ને આઈને વાટ જોતા અહીંયા આ તો સાચી વાત છે ભાઈ શિવ બહુ ટ્રાફિક છે ભાઈ અહીંયા શિવ એ શિવ શિવ ટ્રાફિક ક્યાં છે આવ્યું કાં ટોલ ગેટ ના કામ કરવાનું હોય છે આ કેમ ગાડી ઊભી રાખી આપણી હે
હબાકા ને શિવ કી હે ને તારે જાથી દરવાજો ખોલે નકર ન ખોલે હે શિવ તું કે જે કાલો વાલો ખોલો તો જ ખોલે આ બિસ્કિટ આજાન ખીચામાં હરખી રીતના હમાઈ જતા તો મારી હામે જોતો તો વાહે કે અમારા બિસ્કિટ હે ને કે કેવા લાગે કેવા લાગે ખાલી વરી ટી શર્ટ ઉપર કરીને જતો તો મસ્ત લાગે જુડિયોમાં તો 2 કલાક ઘુમરાજ માર્યા હે શિવ વિડિયો રે મારા ઈદ આ કેટલાક રમકડા લીધા છે અજાજીના જાજીના બો અજાજીના અજાજીના બોલ પ્લેન ક્રિકેટ બે બોલ ને બેટ એટલું લે એક પ્લેન એક બોલ એટલું લઈ આવ્યો હા પછી ભાઈ હારું કામ લેવા ઓમ હારું ઇનાનું ફૂટબોલ ને એકમાં બેનું એચીનો ફૂટબોલ એક બે શેર પછી આ બોલ પછી પ્લેન ભાઈ હારું લીધું બે સારું છે 2 ખાડું છે હા ઓમ પાછો આતો રહ્યો ઓમ આવો તું મારા દીકરાને નખ કાપે દે જલ્દી જલ્દી હે તા તો ભાઈ છે ને સામાન બધો ભરી દઈએ ગાડીમાં ભરી દે ને આપણે ક્યાં જવું પછી હા જાજીના નખ મોટા થઈ ગયા તો હમણાં કાપી દઈએ ઓમ તારા બૂટાઈ મૂકી દીજે ગાડીમાં ભાઈ ઓમ હા બૂટાઈ મૂકી દીજે અમે નખ કાપેલી હે શિવ તો ડાયો થઈ ગયો નવા લુગડા પહેરીને તૈયાર થઈ ગયો ને એ નખ જ બાકી છે ખાલી પછી ગાડીમાં ભૂનડાને ભર લેવું ભૂનડાને લઈ જવું ગાડીમાં આવતું ને તાર ભૂનડું એ કઈ આવે તો ગોતે લઈએ બપોરે આપણે શું ખવડાવવું હતું ભૂનડાને આગળ હા શું ખવડાવવું હતું પીઝા તી નો ખાધા ને ગાય ખાઈ ગઈ હતી ને હા ભૂનડા ભાગે ગયા નો ખાધા પીઝા એની મમ્મી હોય તો એનો ભાગે એની મમ્મી હોય તો ન ભાગે ને મમ્મી ને બાપુ ખાઈ હોય તો ન ભાગે હા હા ઓય એકલા આવ્યા હતા એની મમ્મી ને બાપો નહોતા આવ્યા ને હિંચકાવા મને પછી તું ક્યાં બેહી હિંચકાવે ને તું ચડી જાય ચાલુ હિંચકે એ ચડી ગયો હાલે નખ કાપે દે તો મમ્મી આવે પછી આપણે જઈએ કાં રમવા જવું પછી આપણે કાં રમવું કાં છોકરાઓ ભેગું ક્રિકેટ રમવું હે બીજું કે રમવું બીજું કે કઈ રમવું ને હા તે ગુસ્યું બધાય કપાઈ ગયા મમ્મીને બોલાવ હાલ મારી પેલા હાલ હાલ જઈએ હાલ ત્યાંથી કોઈ પડે ને હા અહીંયા બુકું મૂકીને જાય આ કેમ અમને હું કાલ નથી કહેતી કે આટલું વજન શું કામે લઈને જા જે જરૂર હોય જેને લેસન આપ્યું હોય એ જ બુક લઈને જવાનું બાકી અહીંયા એને એની બેન્ચ ઉપર જ રાખીને જવાનું બધાને એટલે બહુ વજન ન થાય ને બધા રોજ સુવિચાર તારીખ બધું લખીને રાખવાનું તો કેટલે ચાન્સ બીજો ચાન્સ છે એમ કેજી વાળા નાનો ક્લાસ હે ના નથી હો દેખા હે ભેળ ભેળ ના ના નથી ખાવી હે ભેળ નથી ખાવી ભાઈ મારે આજ મેં ખાધું હમણાં 3 વાગે હો રામભાઈ છે ને રોજ પૂછવા આવે મને કે જી આ નાસ્તો કરવો ક્યાં કે ચા પીવો ક્યાં કે કોફી પીવી રોજ સલાહ કરવા આવે
રામ શિવ તારા જેવડો જીણકોનો ક્લાસ છે આ. હે હા તો ના આવ્યા જા ચાલશે ના હેરફા કાકરી મની રમે ના આવ્યો છે ના મસ્ત લાગે સોચા હે હા તો ના રમો પેલા એ રમે લીધું લાગે આને દાંડી આપજો ભાઈ ને. 2 મિનિટ રહી છે. શિવ દાંડી જોઈએ તારે? દાંડી જોઈએ તારે? સેટરી રહી જો દાંડી રામાની વાહે રહી જરા ઓલો પાછળ હરખો વિકેટ કીપર માં છે. દાંડી તમે ને વૈષ્ણવ વ્યા છે વૈષ્ણવ ફાઈની નો હટાવે વૈષ્ણવ એને આયા જ ઊભું આડું. એ દાંડીની જરૂર ને તીની રમે લ્યો ગોઠવેલી તો કાકડી કેવી છે આ ગમે ને હો? જોવે ઓલા બુક મને કેટલે ઉભું ઓની કીધું કે વાં હોય એટલે ઉભે ગયો. પેલા તો હરમાં તો નહોતો જતો. રાંકા કેસ કરવા જવાનું છે તારે કેસ કરવાનું ઓલી કરાવું પડે હા થોડીક વાર હરવા ને પછી જરાક રમવા માંડીએ ને. જરાક વાર લાગે પછી વાંધો નહીં શિવ મજા આવી તો ને રમવાની? હે શિવ એવું ઘેર જવું કે વાડીએ જવું? શિવ ડ્રોઈંગ કર્યું જો આજે. બાય ધીમે અકાલજો. શિવ બાય. ઓમ બાય. અહમ ગચ્છામિ ત્વમ આગચ્છામિ કોઈ સમજાણું નથી. બાય. તમે આવી ગયો હા સંસ્કૃતના ક્લાસ કરવા જો હે ઓમ પાસે. અહમ ગચ્છામિ ત્વમ આગચ્છામિ બાય. તમે થાય કે અમે જે તમે આવી ગયો તમે આવજો. એ આવજો. શિવ બાય. શિવલું બાય. એ આવજો ધીમે અકાલજો. ફોન લીધો તો ને? એ હા એ હા બાય. ખાલી મેસેજ કે ફોન કે કરી દીજે પૂગન. બાય. હા લોક છે પપ્પા. બાય. હા અમે આવો. સંસ્કૃતમાં ના લોક કરી દીધો તમે. સંસ્કૃતમાં બોલે કે અમે જઈએ ને તમે આવજો.